જેણે ભજન કર્યું છે ગરવા ગિરનારની ગોદમાં બેહીને એને દુનિયા ભૂલે નહીં. વિદ્યા રસિક બિહારી ચાર બાત તે જહાન જાને, વિદ્યા હરિ ધ્યાન તે કૃપાન તે. ચારે બાજુથી મોત આવતું હોય, જ્યારે મોત 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 મરણ મેવાડા આવે પીઠિયા પાણી ખૂંદતું, ચારે બાજુથી મોત મોત થતું હોય, હારા હારા ડેલા બંધ થઈ જાય. આયા નહીં વાહે વાર આવે એ અમને મારી નાખે, આયા નહીં વાહે વાર આવે એ અમને મારી નાખે. તેથી દેવાજ બોદર જેવો અડીખમ ઉભો રહીએ કે અમારે આંગણે વૈયા આવો. નવઘણ દીકરાને ખાંડીને ભલે ખવડાવો પણ તમારું રૂવાડું ખાંડું થવા નહીં દઈ. રસિક બિહારી ચાર બાત તે જહાન જાને, વિદ્યા હરિ ધ્યાન તે કૃપાન તે સુદાન તે. જગતના ચોકમાં જેણે આપ્યું છે એને દુનિયા કોઈ દી ભૂલતી નથી. જ્યાં જ્યાં આપ્યું છે એને દુનિયા કોઈ દી ભૂલવાની નથી. એમ એ જે કામ કરે છે સંસ્થાઓ એને અભિનંદન આપું છું. ગઢવી સાહેબ, એમનો પરિવાર, પ્રેમ. અમારે તો ભાઈ જેવા છે. થોડાક દિવસો મારે વાત ન થાય એટલે મને તરત ઓડિયો નાખે, ભાઈ ક્યાં છો, હમણાં ભેગા નથી થયા તો ભેળા થાય એમ. અને આ પ્રેમની જે એક મજા છે પોતાના. એટલે હું ઘણી વાર કહેતો હોઉં, મારી ક્યારેક મોજ આવે ત્યારે લખી નાખું, તમે હવથી હવાયા છો, સદા ભરપૂર લાગો છો, અને મીઠેરી મીઠ માંડો તો નૈનના નૂર લાગો છો. અહીંયા પટેલા બધાય માટે તમે હવથી હવાયા છો, સદા ભરપૂર લાગો છો, મીઠેરી મીઠ માંડો તો નયનના નૂર લાગો છો. અને યુવાનો માટે મળો છો એકલા સામે કૂણો અંકુર લાગો છો. અંકુર કૂણો ફૂટ્યો હોય ને એ આમ માથું ઓઢીને મર્યાદામાં હોય એમ. પેલો કોંટો ફૂટે ને મિલિંદભાઈ, મળો છો એકલા સામે કૂણો અંકુર લાગો છો, ને તમારી શૈરું સાથે જ ગાંડા તૂર લાગો છો. તમે હવથી હવાયા છો, સદા ભરપૂર લાગો છો. અને મૂળમાં એક બહુ સરસ કડી છે કે અમે તો લોહી પણ રેડ્યા તમારા રંગ બદલાવા. દિનેશભાઈ, અહીંયા ડોક્ટર સાહેબ અમારા નિલેશભાઈ બધા આવ્યા છે. બધા અહીંયા બધાને નામની મને ખબર ન હોય એટલે જાની સાહેબ આ બધાનું અહીંથી હું અમારા વતી ગઢવી સાહેબ વતી બધાનું સ્વાગત કરું છું. અને મારે લોક સંસ્કૃતિની વાતો આપણી સામે કરવાની છે. આ ડાયરો એટલે ખાલી મનોરંજન નથી, આપણી પરંપરાથી જે હાલો આવે છે એ વાત લઈને અમે નીકળ્યા છીએ. અને દિનેશભાઈ કાયમ પ્રોગ્રામમાં કહું છું, અમને એવો વખત આવશે ત્યારે સ્ટેજથી નીચે ઉતરી જવાની તૈયારી રાખશું, પણ બોલવામાં અમારા સ્તરમાં કોઈ દી નીચે નહીં ઉતરી, તમને ગેરંટી આપી છે. ભલા માણસ ચાણક્યએ કીધું છે ધરતી માથે 3 જ રતન છે, બાકી બીજા રતન આપણે ઝબકાતા હોય ને હારા હારા મોંઘા હોય કરોડોના રતન, એ બધા આપણે નામ પડેલા રત્નો છે. ચાણક્ય કે 3 રતન છે ધરતી માથે. એ પહેલું રતન છે અન્ન, બીજું રતન છે પાણી, અને ત્રીજું રતન વચન. જે બોલું બોલ બોલ અમોલ હે, બિન તોલે મત બોલ, પહેલે ભીતર તોલ કે ફિર બાહિર તું બોલ. શબ્દની બહુ તાકાત છે. અમારું જે ઓઢણું કહેવાય સમગ્ર ચારણ સમાજનું નહીં, પણ જે આઈ હોનબાઈને માને છે એનું એક શ્રદ્ધાનું સ્થાન એવા મઢડાથી ગિરીશ આપા પધારી રહ્યા છે. આપાનું અહીંથી હા, અને શેખવા સાહેબ પણ અહીંયા આવ્યા છે. આપ બધાનું અમે અહીંયાથી ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ. એટલે કહેવાનો અર્થ પધારો આપા પધારો. અહીંયા સામે ન કરવી આવો, વાંધો નહીં, અહીંયા કે આવો ભલે ભલે વાંધો નહીં બાપા. એટલે આજનો આ ડાયરો આનંદ કરવાનો છે. થોડી ઘણી કોઈ મોજ આવી જાય, ઘોળ આવશે તો આ કીધું એમ સંસ્થાઓમાં ગાયું માટે જે કરે છે એમાં જશે. એટલે તમને મોજ આવે તો કોઈ એવું નથી કે અહીંયા આપજો જેવું, પણ આપશો તો એમાં જશે. અને આપ્યું હોય ને એની એક મજા હોય. ભગવાને આપણને આપ્યું હોય, અમે ડાયરામાં ઘણી વાર દાખલો દેતા હોય ગૌશાળાના. આ તો શું ડાયરા તો હવે અને આમે બહુ હાલતું હોય એટલે બધાની નજરમાં આવે. હા, ડાયરામાં આમ ને ડાયરા બધા દર્દીઓ આવ્યા છે તો આમ બહુ મજા ન આવે એમ ઘટી જાય. બધા પેશન્ટ આવ્યા છે બધા અહીં રેગ્યુલર જે હોય છે તો એ સારું લાગે. ઇંગ્લિશની મજા છે શીખવા, આપણા પૂરતું શીખવું જોઈએ. મને તો બહુ અનુભવ થયો. હું પહેલી વાર લંડન ગયો ને તો મને એમ થઈ ગયું કે ઇંગ્લિશ શીખવું જોઈએ. એવો ગોટાળે ચડ્યો. હવે ખબર પડી કે મૂંગા થઈ જવાનું આપણે, એટલે બીજા બધા વ્યવસ્થા કરી દઈએ. પણ તઈ આપ ગયા ને છેટ સુધી ક્યાંક ને ક્યાંક હિન્દી સમજાતી હોય, ગિરીશ આપા વાંધો ન આવે. પણ છેલ્લે જે લંડન ઉતરીને પછી અંદરથી જે એરપોર્ટમાં નીકળવાનું આવે ને, ન્યા ઓલા જે આવે ને, ન્યા એ બધા ધોળિયા તો એ તો સીધા કંઈક ઇંગ્લિશમાં ફાફ કરીને પૂછવા માંડ્યા, બાપુ એ કે શું લેવા આવ્યા એવું પૂછતા હતા. એ પછી મને ખબર પડી તો એ પૂછવા માંડ્યા. તો હું તો કહું હું મારે કરું, બોલવું તો કાંઈ ખબર પડે નહીં. તો જાવું છે એમ કરું, નો 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 તો ના પાડવા માંડ્યો. મેં કીધું ભારે કરી આનું કરવું હું. પછી બીજા હિન્દી ભાષી બેન હતા એને મેં બોલાવ્યા અને મેં કીધું આમને કયો ને હું પ્રોગ્રામ કરવા માટે આવ્યો છું ને આવી રીતનું. પછી એ બેને સમજાવતું કે ગો 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 તો તરત જવા દીધો. બોલો, એટલે થોડુંક આપણા પૂરતી જરૂરી ખરું એ બધું. પણ આ દાખલો દઈને મારે શરૂઆત કરવી છે. ઢોલને શરણાઈ વાગતા હતા. ઢોલને શરણાઈએ કીધું, ઢોલભાઈ તું બહુ રૂડો લાગે છે, બહુ રૂડો લાગે છે, અદ્ભુત. એટલે શરણાઈ
કહે છે કે ઢોલ કહે છે કે બેન તુંય બહુ રૂડી લાગે શરણાઈ, પણ એક વાત કહું બેન, ઢોલ કહે છે શરણાઈની, એક વાત કહું બેન, કે શું? એટલે ઢોલે હરણાઈને કીધું કે બેન તે ઓલા ભવમાં હું એવા પુણ્ય કર્યા છે કે વગાડવા વાળો તને હોઠનું ઓહીકું કરીને હુવારે હરણાઈને. ઢોલ કહે છે તને હુવારે ને પછી ચંપી કરે, વગાડતો જાય ચંપી કરતો, એવા તે શું પુણ્ય કર્યા છે? અને ઢોલ કે મેં ઓલા ભવમાં હું મોરલા માર્યા છે, ડોકમાં નાખ્યો નથી, બગડાટી બોલી નથી, હાવ બે બાજુથી, આવા હું પાપ કર્યા છે. ત્યારે હરણાએ કીધું ઢોલભાઈ ઓલા અવતારનું કાંઈ છે જ નહીં, જે બધું છે એ આ અવતારનું છે, કલયુગ નહીં કરયુગ હે, ઈસ હાથ દે ઈસ હાથ લે, આ ભવમાં જ બધું છે. તો કે આ ભવમાં મેં પાપ ને પુણ્ય હું કર્યા? એટલે હરણાએ કીધું પાપ પુણ્યની વાત નથી ઢોલભાઈ, બોલીશું માતાજીના પગે હાકલા એ વાળી શક્તિ સજે સણગા. દુહાઓ થોડા આપ સમજ, એક એક શબ્દને સમજે એવો ડાયરો બેઠો એટલે મને વાતો કરવાની આજ મજા આવે. થોડા દુહાઓ મને કહેવા છે, અદ્ભુત દુહાઓ છે, જીવનમાં ઉતારવા જેવા આપણા દુહાઓ છે. એટલા માટે અહીંયા આ ધર્મ માટે બધા રહે છે, એટલા માટે સદાય એનું કાળું મોઢું કાગડા. કેટલા અંગક્ષેત્ર કેટલા, અને એક ચોખવટ કરતું જેને 50 લાખ ભેગા કરવા ને એ અમને 5 લાખ દઈને બોલાવે છે પાછું. ઈ કોઈ એટલે એમ નહીં કે દયા આવે ને અમે હમણાં ઘેરે બેઠા તમે બોલાવો, એમ આમ ફોન નથી કરતા. આજ ઘરનો ડાયરો છે એટલે આ વાત કરું છું. આ તો આનંદ માટેનો છે આખી વસ્તુ સુધી. અહીંયા અમે કલાકાર તરીકે આવ્યા નથી, અમારે કંઈ લેવાનું નથી, પણ કહેવાનો અર્થ એ છે કે એવા ઠેકાણા થોડાક આપણે રાખવા જોઈએ ને, એવા ઠેકાણા હોવાય જોઈએ ઘણી જગ્યાએ. હા, એટલે કહેવાનો હું વાત એ કરતો હતો કે આ પરંપરા ઉજળી પરંપરા છે. અને હું દાખલા દઈને કહેતો હતો એક બે મારે શરૂઆતમાં, અહીંયા બધો સમજદાર વર્ગ છે એટલા માટે મારે કહેવું છે કે બપ્પા રાવલ જેના ખંભા ઉપર આજનું હિન્દુસ્તાન છે એના લેવલમાં અડધું છે, આજનું ભારતનો નકશામાં અડધું છે, અડધું નથી. ખેબરઘાટ સુધી જેના પટ્ટા લાગતા હતા એ ખેબરઘાટ સુધીનું અખંડ ભારત જેના ખંભા ઉપર આંચકા નાખતું હતું, ઈ બપ્પા રાવલે જ અમારા માટે દુહો કીધેલો છે. ઈ તમને કહું, આ સમજદાર વર્ગ બેઠો છે એટલા માટે બપ્પા રાવલે કીધું કે અમર હુયારી ઔષધિ તમે શોધ જુઓ સંસાર. હે સંસારના માણસ, તમારે જો અમર થઈ જવું હોય તો એક ઔષધિ બતાવો. બે ઔષધિ છે. કઈ? બાપો. બાપો એટલે બપ્પા રાવલ. બાપો કે બીજી નહીં, કાં કવિ કાં કીર્તાર. આ બે જ ઔષધિ અમર થવા. ડોક્ટર છે ને ભગવાનનો નાનો ભાઈ છે, નિલેશભાઈ ભગવાનનો નાનો ભાઈ છે, જીવાડી દે. હા, અને ડોક્ટર ભગવાનનો નાનો ભાઈ છે, પણ કવિ ભગવાનનો મોટો ભાઈ છે. હરસુરભાઈ કહેતા હો, હું નથી કહેતો. મિલિંદભાઈ એ મર્યા પછી એ જીવાડી દે. હા, એ દ્રશ્યો આજ દેવાજ બધું ઊભો થાય, નરસિંહ મહેતા ઊભો થાય, જોગીદાસ ખુમાણ ઊભો, તમને ચિત્રો દેખાય બધાય. જલારામ બાપાની વાત આવે તો એ તમને અહીં દેખાય. તો કહેવાનો અર્થ મારો એ છે કે બપ્પા રાવલે કીધું એ વાત અમે બીજી રાણા રાજસિંહ રાજસમંદર, કોઈ આજ ઉદયપુર જાઓ તો રાજસમંદ જે સરોવર છે
એની પાળી એક મોટો પથ્થર છે ને એમાં એક છપ્પઈ દોરેલું છે 400 વર્ષ પહેલાનું. અને ઈ બપ્પારાવાલે એમાં છપ્પઈ લખ્યું છે, પથ્થરમાં કોતર્યું છે. એમાં લખ્યું છે કહા રામ કહા લખન નામ રહ્યો રામાયણ, કહા કૃષ્ણ બળદેવ પ્રગટ ભાગવત પુરાયણ, વાલ્મીક સુખ વ્યાસ કથા કવિતા ન કરંતા, તો કવણ સ્વરૂપ સેવતા ધ્યાન મન કવણ ધરંતા, જગ અમર નામ ચાહો જીકે સુણો સજીવન અખરા, રાજસી કહે રાણા રાજસી હો. જે શ્રીનાથજી બાવા માટે 50,000 કપાઈ ગયા હતા એની વાત કરું છું. ઈ રાણા રાજસી કે રાજસી કહે જગ રાણરો, તમે પૂજો પાવ કવેસરા, કવિઓના પગ પૂજવા જોઈએ. ઈ રાણા રાજસિંહે કીધું છે, હું નથી કહેતો. તે કહેવાનો અર્થ આજ તમે જે ડાયરો સાંભળવા માટે અહીંયા આવ્યા છો બધા, ઈ પરંપરાને સાંભળવા માટે આવ્યા છો અહીંયા. એટલે હું એવી વાતો કરવાનો છું અહીંયાથી. ફરી ફરીને આપ બધાનું સ્વાગત કરી, ગિરીશ આપાના ચરણમાં વંદન કરી અને મારે જે અહીંથી આપના આગળ વાતો કરવી છે. અમે બધાએ અમારે રાજા મામા બહુ સારા હાસ્ય કલાકાર છે, હજી તો થોડુંક જ બોલ્યા છે. અમારા હાવ કુટુંબના છે આ ભાઈ હરદાનભાઈ, પણ મારા કાકા છે, અમારા હાવ નજીક, મારા બાપુના ભાઈ થાય એટલે મારા કાકા અમારું કુટુંબ છે. અને બહુ સારું ગાય છે નાની ઉંમરમાં, એનોય આપણે લાભ લેવો છે. પણ મેં કીધું એમ પ્રેમાળ પરિવાર છે ગઢવી સાહેબ ને એ બધાય, એટલે એ નાતે આપ બધા પણ આવ્યા છો અહીંયા. ને ગઢવી સાહેબ આવો, આગળ આવો. વાહ, ડોક્ટરો એટલે મજા આવ્યો. મૂળ મામા સાયકલ લઈને ઠેઠ ન્યા આવ્યા હતા, અહીં બધા બહાટી બોલાવેલી હો. કેમ્પ કર્યો તો તુલસી શ્યામમાં, આવું બધું કર્યા કરે, મને કીધા કરે કે એવું કરવું હોય તો કહેજો એમ. અમારા ખાસ સ્નેહી સજ્જન મિત્ર ભાવેશભાઈ વેકરિયા એ પણ પધાર્યા છે. આજે અમે બધા પરિવાર સાથે આવ્યા છે, અમારા માય આવ્યા છે. એટલે પધારો ભાવેશભાઈ, પધારો. એની કથા રાખી હતી આજ, ત્યાં પ્રસાદ લઈ આવ્યા અમે ગરવા ગિરનારની ગોદમાં. કેવી મજા છે. અમે તો હુંતા હતા ને, તમે આ બધું લઈ લીધું હતું. હું ઈ વિચાર કરતો હતો, બોલો એવું એટલી બધી જમીન ત્યાં 2-5 કરોડનો વીઘો ઈ વચમાં રાખીને બેઠા હતા. અમે તો હુંતા હતા હાવ તે દી. મજા આવે જ્યાં જોઈને આવે.